ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો કોણ જીતે? આવો ખ્યાલ, આવો વિચાર કદાચ તમારા મનમાં ક્યારેક તો આવ્યો હશે. એમાં પણ પહેલગામ હુમલો થયો, આ વાત ચોક્કસથી તમારા મનમાં એક વખત તો આવ્યો હશે કે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો કોણ જીતે? તો સીધો જવાબ છે ભારત જીતે. હવે એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ છે ભારતની સેના, નૌકાદળ અને વાયુસેના પાકિસ્તાન કરતા ઘણી મોટી છે અને આધુનિક પણ છે. ભારત પાસે 14.5 લાખ સૈનિકો છે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 6.5 લાખ સૈનિકો છે. ભારતના રાફેલ, સુકોઈ 13 જેવા ફાઇટર જેટ અને અગ્નિ 5 મિસાઇલ જે 5000 કિલોમીટરની રેન્જ ધરાવે છે એ પાકિસ્તાનની સરખામણીમાં ઘણી શ્રેષ્ઠ છે. જો જીડીપીની વાત કરીએ ને તો ભારતની જીડીપી $3.4 ટ્રિલિયન છે અને બીજી બાજુ પાકિસ્તાનની જે જીડીપી છે ને એ $340 અબજ છે. એટલે કે આપણા કરતા 10 ગણી ઓછી પાકિસ્તાનની જીડીપી છે. અને આ સાથે આપણી પાસે INS વિક્રાંત, INS વિક્રમાદિત્ય અને INS સુરત જેવા જેટલા પણ હથિયારો છે ને એ પાકિસ્તાનનું જે નામ છે ને એ પણ દુનિયાના નકશામાંથી કાઢી નાખવાની ક્ષમતા ધરાવે છે. ઇન શોર્ટ, જો જોવા જઈએ તો પાકિસ્તાન અલગ અલગ રીતે ધમકીઓ આપે છે, LOC ઉપર હુમલાઓ કરે છે, પરંતુ એકચ્યુઅલમાં પાકિસ્તાનને આપણે હરાવવું હોય તો માત્ર 48 કલાકનો સમય જોઈએ.